વિક્રમ સંવત 2080 જેઠ વદ બીજ તારીખ 23/6/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ તરફથી ચાલતી રવિ સભામાં આજે આપણે ભજન હોલમાં સ્ટેજ ઉપર સિંહાસનમાં બિરાજમાન વાલા રાજાધિરાજ મહારાજ, નાના મહારાજ, ટપુ મહારાજને ખોળે બેઠા છીએ. આવો નજીક થઈએ. ભાગ 53 કર્મનો સિદ્ધાંત. કર્મ એક એવી હોટલ છે જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો, એ જ પીરસવામાં આવે છે જે આપણે જીવનમાં રાંધ્યું હોય છે. આપણે જે રાંધ્યું હોય એ જ પીરસવામાં આવતું હોય છે. અર્થાત આપણા કર્મના જ ફળો આપણે ખાવાના હોય છે. બીજાના કર્મના ફળો આપણને મળતા હોતા નથી અને આપણા કર્મના ફળો બીજાને ક્યારેય ખાવાના કહેતા ભોગવવાના થતા નથી. માટે આપણે પોતે સુખી થવા માટે સાવધાન રહીને એક એક ક્રિયા કરવી, ગાફલપણે નહીં. એક નાની એવી સ્ટોરી છે. સિટી જનરલ હોસ્પિટલમાં એક મુકેશભાઈ વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા હતા અને એને ઘરે 7-8 માણસોનું કુટુંબ, બધાની જવાબદારી આ મુકેશભાઈ એકલા ઉપર હતી. અને એણે બિચારે આખા જીવનમાં મહેનત કરીને ઘર ચલાવ્યું, ક્યારેય ઝાઝા પૈસા એક હામટે ભાડેલા નહીં. એમાં 2-5 લાખ તો બિચારે કોઈ દી નહોતા જોયા. એક દિવસ આ મુકેશભાઈ પાસે કોઈક અજાણ્યા વ્યક્તિઓ થોડાક આવ્યા, ટોળું હોસ્પિટલમાં. આ બધાએ મોઢા ઉપર માસ્ક પહેરેલા હતા, જોવામાં તેઓ ડેન્જર લાગતા હતા. આંખો સિવાય એનો ચહેરો બીજો દેખાતો નહોતો. એણે આવીને મુકેશભાઈને એમ કહ્યું, ભાઈ, અમે તને એક કામ સોંપવા આવ્યા છીએ અને એ કામ કરવાના તને બહુ બધા ઝાઝા રૂપિયા અમે આપવા ઈચ્છીએ છીએ, જેનાથી તારી અને તારા પરિવારની જિંદગી સુધરી જશે. બોલ, આ કામ કરીશ? શું મારે કામ કરવાનું? ફક્ત એક ઇન્જેક્શનનું બોક્સ અદલા બદલી કરવાનું છે. આ મુકેશભાઈ વિચારમાં પડી ગયા. પેલા ટોળાએ કહ્યું, આટલું શું વિચારી રહ્યો છે? તને આ કામ કરવાના 5 લાખ રૂપિયા અમે આપશું. આ રહસ્યમય વાક્ય મુકેશને એ વખતે નિર્દોષ લાગી રહ્યા હતા, પણ એના પ્રત્યાઘાત કેવા ને કેવડા ભયંકર પડશે એની એને બિચારાને ખબર નહોતી. અને હવે મુકેશ પોતે વાત કરે છે, જે લોકોએ મને આ કાર્ય સોંપ્યું હતું તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, એ કાંઈ પૂછવાની મારામાં હિંમત નહોતી. કામ થઈ ગયા પછી મને 5 લાખ રૂપિયા મળવાના હતા. એની લાલચમાં કયો તોય ભલે અને મારી મજબૂરી કયો તોય ભલે, હું આ દુષ્ટ કામ કરવા તૈયાર થઈ ગયો. નહોતું કરવાનું. નીતિ સાચી રાખજો, સહુનું ઈચ્છજો હિત. આપણા હિતને માટે આપણે બીજાને નુકસાન થાય એવું ક્યારેય કરાય નહીં. એનું નામ નીતિ. નીતિ સાચી રાખજો, સહુનું ઈચ્છજો હિત. જ્ઞાન તો ઉપર વાળો કદી નહીં થવા દે અહિત. નહીં ભગવાન આપણું બગડવા દે, પણ કોકનું બગાડીને આપણું સુધારવા જાશું તો મેળ નહીં પડે.
જ્ઞાન તો ઉપર વાળો કદી નહીં થવા દે અહિત. નીતિ સાચી હોય તો જ્ઞાન તમ પાસે પૈસો એક પણ નહીં હોય. એ જ્ઞાન તમ પાસે પૈસો રૂપિયો એક પણ નહીં હોય તોય તમારું કામ હરી અટકવા નહીં દે. કોઈ કામ તમારું અટકવા નહીં દે. ભગવાનથી બીજો ખોટું ન કરતા પ્લીઝ. જ્ઞાન તમ પાસે પૈસો એક પણ નહીં હોય તોય તમારું કામ હરી અટકવા નહીં દે. આ ભાઈને જાજુ કુટુંબ ને નોકરી પોતે કરતો, પૈસાની તાણ અનુભવતો ને એમાં એક હામટા 5 લાખ મળવાના ત્યાર લાલચમાં આવી ગયો. પછી એને પાપ કર્યું. એ કહે છે પછી હોસ્પિટલના સ્ટોર રૂમના કર્મચારી સાથે મેં દોસ્તી વધારી દીધી. ચા નાસ્તો કરાવ્યો અને સ્ટોર રૂમની નકલી ચાવી મેં એને છેતરીને બનાવી લીધી. મોકો મળતા ઇન્જેક્શનનું બોક્સ અદલા બદલી કરી નાખ્યું. મેં આ પાપ કર્યું. બંને બોક્સ જોવામાં તો એક હરખા મને લાગતા હતા. શેની સાથે બદલી કરી રહ્યો છું એ ખબર હતી, પણ એની જગ્યાએ પહેલા લોકો શું મને મુકાવી રહ્યા છે બોક્સમાં એ મને ખબર નહોતી. અને લાચારીમાં તે પૂછી પણ શક્યો નહીં. એને મેં કયા ઇન્જેક્શનનું બોક્સ આપી દીધું એ મને ખબર હતી, પણ એણે મને કયા ઇન્જેક્શનનું બોક્સ ઠપકારી દીધું એ મને નહોતી ખબર. કામ પૂરું થતાં મને મારા પૈસા 5 લાખ મળી ગયા અને એ ટોળું રાતોરાત પલાયન થઈ ગયું, જાણે ક્યારેય આવ્યું જ નહોતું. અઠવાડિયાની અંદર મારા ખરાબ કાર્યનું પરિણામ દેખાવા લાગ્યું. આખી હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો અને એક પછી એક દર્દીઓના મોત થવા લાગ્યા. બધા મૂંઝવણમાં પડી ગયા અને કોઈને કારણની ખબર ન પડી. કોઈ આતંકવાદીઓએ આ કામ કર્યું. ઘણા વોર્ડના ડસ્ટબિનમાં મારા અદલા બદલી કરેલા ઇન્જેક્શનના ખાલી સિરિંજ પડ્યા હતા. મારા 15 વર્ષની કારકિર્દીમાં મેં આટલી ચીસો અને રડવાનો ઘોંઘાટ નહોતો સાંભળ્યો જેટલો મેં છેલ્લા 4 દિવસમાં અનુભવ્યો. જેમ વૃક્ષને ભૂત વળગીને રહેતું હોય છે એમ જ મારા ગુનાએ મારો પીછો ન છોડ્યો અને રાત દિવસ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારની ચીસોના ભણકારા મારા કાનમાં પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે, પડ્યા જ કરે છે. તદુપરાંત આજે જે થયું એ તો હું કહું હે પછી તો હું જીવવાને લાયક જ નથી. શું થયું આજે? આજે અચાનક હોસ્પિટલમાં મારી પત્ની શીલાને મેં જોઈ. હું ચોંકી ગયો. તે વેઇટિંગ રૂમમાં ભયભીત બેઠી હતી. મેં તેને પૂછ્યું, શું થયું શીલા, અહીં હોસ્પિટલમાં કેમ આવી? તે મને જોઈને ધ્રુસકે રડવા લાગી અને બોલી કે તમારો ફોન ઓફ આવી રહ્યો હતો. આપણા દીકરા મનોજને સતત ઉલટીઓ થવા જ લાગી એટલે હું એને હોસ્પિટલમાં લઈ આવી છું. મનોજ ક્યાં છે આપણો? એ તો ડોક્ટર એને અંદર તપાસી રહ્યા છે. મને પેટમાં ફાળ પડી કે પેલું ઇન્જેક્શન આને ન ઠુકાડી દે. હું અપેડી ચેકઅપ રૂમ તરફ દોડ્યો. ત્યાં જઈને જોયું તો મનોજ હાફી રહ્યો હતો અને મારું અદલા બદલી કરેલું ઇન્જેક્શનનું ખાલી સિરિંજ ડોક્ટરે મારી નજર સામે ડસ્ટબિનમાં નાખ્યું. ખ્યાલ આવી ગયો ને તમને? ઇન્જેક્શન આપી દીધું. મને કાપો તોય લોહી ન નીકળે. હવે મારું મોઢું ક્યાં જઈને મારે બતાવવું, ક્યાં છુપાવવું? આ દુઃખનો પહાડ ઉપાડવાની મારામાં શક્તિ નથી. એનો છોકરો ગયો. બીજા બધાની ચીસોમાં હવે મને શીલાના અવાજનો ભણકારો સૌથી વધારે સંભળાય છે. ફાંસીનો ફંદો ગળામાં નાખી દીધો છે અને મારો જીવ નહીં નીકળે ત્યાં સુધી રુદનનો શોર ગુલ મારા કાનમાં ગુંજતો જ રહેશે.
મેં બહુ મોટી પૈસાની લાલચમાં ભૂલ કરી, પાપ કર્યું, અને એનું ફળ મને 4 દિવસમાં જ મળ્યું. મારો છોકરો મર્યો. કર્મનો સિદ્ધાંત. આંખે ઝાડ પર ફળ દેખ્યું. કોને? આંખે. લાલસા જાગી, પણ આંખો તો ફળ તોડી ના શકે. એટલે પગ હાલ્યા ગયા, પરંતુ પગ તો ફળ ના તોડી શકે. એટલે હાથે ફળ તોડ્યું અને મોંએ ખાધું. આમ જેને દેખ્યું એ ગયું નહીં, જે ગયું તેને તોડ્યું નહીં, અને જેને તોડ્યું એને ખાધું નહીં, જેને ખાધું એને રાખ્યું નહીં. કેમ? જે ફળ તો ગયું પેટમાં. હવે જ્યારે માળીએ આ દેખ્યું અને માળી ખીજાણો ને પકડ્યો ને બરડા ઉપર દંડા પડ્યા, પીઠ પર દંડા માંડ્યા પડવા, ત્યારે પીઠ કે હાય હાય મારો શું વાંક, ડેબો કે મારો શું વાંક. પણ જ્યારે દંડા પડ્યા પીઠ પર તો આંસુ આવ્યા આંખમાં. કેમ? જે એને બુરી નજર કરી હતી. દંડા પડ્યા પીઠ ઉપર ને આહુડા ક્યાં નીકળ્યા? આંખમાં. કારણ કે ફળ તો પહેલા આંખે જોયું હતું. ને આ છે કર્મનો સિદ્ધાંત. કર્મ કરતા પહેલા જ વિચાર કરજો આમ. કર્મ કરતા પહેલા જ વિચાર કરજો આમ. હે કર્મ કરતા પહેલા જ વિચાર કરજો આમ. કર્મ કરતા પહેલા જ વિચાર કરજો આમ. જ્ઞાન આનું ફળ શું મળશે? 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 પછી જ કરજો કામ, પછી જ કરજો કામ. પછી જ કરજો કામ, પછી જ કરજો કામ. કર્મ કરતા પહેલા વિચાર કરજો આમ. કર્મ કરતા પહેલા વિચાર કરજો આમ. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. બધાને સુખ જોઈએ છે એટલે નીતિને ભૂલી જાય છે, ધર્મ ભૂલી જાય છે, સદાચારને ભૂલી જાય છે. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. ગોપાલ સ્વામીએ 4 બાબત ઉપર બહુ જ આપણને ચેતાવ્યા છે. એક સ્ત્રી, બીજું ધન, ત્રીજો રસાસ્વાદ અને ચોથું માન. આ દુનિયામાં સ્ત્રીને માટે બહુ યુદ્ધ થયા અને બહુ લોકો મરી ગયા, હજી ચાલુ જ છે. સ્ત્રીને લઈને બહુ ખૂન થયા, સ્ત્રીને લઈને બહુ પાપ થયા, કેસ થયા, હુમલા થયા, ડખા થયા. એટલે સ્વામી કહે છે કે એ મૂળ માયાની વાસના અંદરથી કાઢી નાખજો, નહીતર પાપ થાય. પછી ધન. જેમ સ્ત્રી આ દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર છે, એમ ધન પણ બધાને મહામોહ ઉપજાવે એવું અને એમાં તમામ સુખો દેખાય એવી બલા છે. એને બહુ ઝઘડા કરાવ્યા, બહુ ખોટું કરાવ્યું પૈસા એ દુનિયામાં. રસાસ્વાદ આને બધી ઇન્દ્રિયોનું પોષણ કર્યું અને અંતર્વૃત્તિ થવા ન દીધી, ભગવાનમાં હેત થવા ન દીધું. આ રસાસ્વાદે બહુ નડ્યું. અને માન, માન માટે આ દુનિયામાં માણસોએ બહુ ખોટું કર્યું. સ્ત્રી માટે બહુ ખોટું કર્યું, ધન માટે બહુ ખોટું કર્યું અને માન માટે પણ બહુ ખોટું કર્યું. માટે આના મૂળિયા અંદરથી કાઢીને કાપીને કાઢવા પડે તો સુખી રહેવાય. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. માણસ સુખની શોધમાં નીતિને ભૂલી જાય. જ્ઞાન અનીતિ કરી બેસે, જ્ઞાન અનીતિ કરી બેસે, જ્ઞાન અનીતિ કરી બેસે, જ્ઞાન અનીતિ કરી બેસે. પછી દુખી બહુ થાય, પછી દુખી બહુ થાય, પછી દુખી બહુ થાય. પછી માટે કર્મ કરતા પહેલા જ વિચાર
વિચાર કરજો આમ. કર્મ કરતા પહેલા વિચાર કરજો આમ. જ્ઞાન આનું ફળ શું મળશે, નાનાનું ફળ શું મળશે, પછી જ કરજો કામ, પછી જ કરજો કામ. હા પછી જ કરજો કામ, પછી જ કરજો કામ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.